મમ્મી આવી ગયા છે. મમ્મી પ્રણામ. તો ભાઈ જો મેં મનના મન ચા પીવા માટે લઈને આવી ગયા છે અમારા રિવરફ્રન્ટમાં જઈને આવી. કેવું રહ્યું રથયાત્રામાં આડું કરવા માંડી પડી છે 15. તો ગાઈઝ આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે વ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે. હમણાં લેટ વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે નોકરી હતી 2-3 દિવસથી, એટલે ટાઈમ નહોતો મળ્યો, એટલે હમણાં વ્લોગ ચાલુ કરે છે. તો ગાઈઝ આજે અમે જવાના છે, અમારા બેનના ઘેર જવાના છે. અમારા બેનની તબિયત બગડી ગઈ છે, તો અમે ખબર કાઢવા માટે જવાના છે. અમને મોઢા કંઈ દાઢની તકલીફ હતી, તો અમે જવાના છીએ. બ્લોગમાં બન્યા રહેજો. ને આજે પાછા ધ્યાનની દાદી અને મારી મમ્મી આવવાની છે, તો એ પણ આવવાની છે, તો એ પણ બતાવશું મારી મમ્મીને. અને અત્યારની વાતાવરણની વાત કરું તો ઝરમર વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. જુઓ એકદમ ઝરમર વરસાદ પડે છે. તમારે શકર ને એ વરસાદે જરા કોમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલું રહેજો. અમારા બેનના ઘેર જઈએ છીએ પણ તમને બતાવશું. તો ગાઈસ અમે આવી ગયા છે, જોઈ શકો છો તમે. અત્યારનો બુન શું કરે છે? આના બધા સતીશભાઈ છે અમારા રિવરફ્રન્ટમાં જઈને આવે. કેવું રહ્યું રથયાત્રામાં? હે ફરવા બરવા મળ્યું ના મળ્યું? હે સારું રહ્યું ને? હા. અને આ જો સરુબુન આવી ગયા. સરુબુનના બેન પણ આવી ગયા છે. શું નામ છે તારું? કાવ્યા છે. અને મારા બધો આવી ગયો છે. મારા નીમુબુનનો દાડુ પાડેલી. નીમુબુન ચૌ પાડેલી દાડ બતાવજો. કે બાજુ તેમ તો બતાવો પણ કેવું સારું છે ને? આ નીમુબુનની ખબર કાઢો. ઓલે સ્પેશિયલ 50 કિલોમીટરથી આવ્યા છીએ અમે, જોઈ શકો છો તમે. અરે સતીશભાઈ રહ્યા ને આવા બંદોબસ્તમાં મિલાયેલા ને. કેવું રી મજા આવી છે ને? પણ મજા આવી ગઈ. નવું અમદાવાદમાં જોવા મળ્યું નહીં, ઘણું ના જોયું એવું હોય નહીં. રિવરફ્રન્ટમાં ફરીને આવ્યા ને. તો ભાઈ જો મેં મનના મન ચા પીવા માટે લઈને આવી ગયા છે. સરસ સરસ. હું નામ હતા મારું? બસ બસ નામ તો બોલો તમારું. હે જો નોમ જ નહીં બોલતા, શું કરવાનું? આ બધા છોકરો જો મેં મનોલે ચાલીને આવી ગયો છે. વિશ્વ હું બસ લઈને જતો ને તાર આવો જતો તો હમો એમાં સ્વરૂપ ફાવતું નહીં. તાર નોમું ચાલે બોલ. ઓયા તાર નામ બોલ. તો ગાઈ છે મારા મમ્મી આવી ગયા છે. મમ્મી પ્રણામ. નમસ્કાર. પ્રણામ. મજા છો ને? તબિયત પાણી કેવું છે? આજે મારા મમ્મી ડાકોરથી આવી ગયો છે સ્પેશિયલ. 2-3 દાડે રહો આવું લઈ જમ રહો નહીં. હાય હાય જમ. ઓહો. અને અમાર સ્વરૂપ આવી. તમારે સ્વરૂપ દીકરી ના તમારે સ્વરૂપ ના થાકી જશો મેડમ તમે. એટલે અમારે સર મમ્મી દક્ષો શું કરે છે? મજામાં થી દક્ષો. દક્ષો કોણ છે બેટા? કોણ આવી છે? પહેલી વાર જોયું અઠવાડિયે 15 દાડા પછી. એટલે નવું મોડેલ કોણ આવ્યું? હોય ને તો તમને ગમ પડે કે આ દાદી સાહેબ. પણ રવાની તો તમને ચોથી ઓળખા. તો ગાય જો મારા મોટી દીકરી છે ને ધ્યાનનું લાડુ કરવા માંડી પડી છે. 15 દાડા મહિને જતા આવી મારી મમ્મી, એટલે ધ્યાનનું લાડુ કરે છે. હવે ધ્યાનનું બે ને એટલે બધા મોક્ષું કે મને ચમના લીધી એટલે મોક્ષું આવી ગઈ, સોરું આવી ગઈ છે. મારે ચા પીવી છે, તેની મમ્મી ચા બનાવી દીધી. ગાઈસ આજે અમે કેવી વસ્તુ કરી છે ને દેશી, કે તમે જોઈ શકશો કે ભાઈ અમારે છે ને રાત્રે રોટલી વધારે વધે તો રોટલીના જે ટુકડા આવે ને એ સ્ક્રેચ કરી નાખે આ રીતના, અને આ રીતનું સ્પેશિયલ તેલમાં તળવી નાખે એટલે પૂરી જેવી થઈ ગયું મિત્રો. અને આ ધ્યાનો માટા બનાવી દીધી. બેટા પૂરી થઈ ગઈ છે. ખાઈ તું ખાજો કેવું લાગે છે? હા તું ખાતો ખાઈ બેટા કેવું લાગે છે? હા પૂરી ખા. પૂરી મમ્મી બનાવી ને આવી દેશી પૂરી. હા તો ગાઈસ તમારે જો રોટલી વધે તો આ રીતે તમે કરી શકો છો. મેં કરી જોવા
અને આ મોક્ષું પણ આવી ગઈ છે. સ્વરૂપ આવી ગઈ. સ્વરૂપ ગુડ મોર્નિંગ બેટા, ગુડ મોર્નિંગ. હા સ્વરૂપ પકડીને મને ઊભી થઈ ગઈ છે.